શું? મારા ભાઈએ હે ને રક્ષાબંધનમાં મને એક્ટિવા ગિફ્ટ આપી. અલી ગાડી તારે લેવાય તારા ભાઈ જોડે એક્ટિવા ગિફ્ટમાં? મને કીધું હોત તો હું ના લઈ આપત. હા તો એને તો ખાલી લઈ જ આપ્યું હે, હપ્તા તો તમારે જ ભરવાના હે. બૂચ મારું જ રહેશો તમે બે ભાઈ બેન કાયમ કોકના બૂચ જ મારવો પછી. અલ્યા ભાઈ મૂકને હવે, જાણે હોય તાણે ફોન કરતો હોય. સારું, આ તારા ભાઈને કંઈક સમજાય ને, જાણે હોય તાણે કે ભૂલથી લાગી ગયો, ભૂલથી જો 10 વખત ફોન કરે તારો ભાઈ ભૂલમાં. અલા ભોંડો, એને તમારા પ્રત્યે પ્રેમ બહુ હે ને એટલે લાગી ગયો હશે. તો આવો પ્રેમ તાર બેનને કેને બતાવે કોક દાડો? પ્રેમ હશે એવો કેવો ભૂલથી નંબર લાગી જાય? બોલ. મારે ને સંગીત શીખવું હે, તો તમે હાજે દુકાનેથી ઘરે આવો ને તો ક્યાંક તપાસ કરતા આવજો ને કે ક્યાં શીખવાડે હે. તારે શું કરવા શીખવું? અલા મારે ગાવાનું શીખવું હે ભોંડો. અલી ભોંડી તું રહેવા દે ને, મારા બાપ માંડ સોસાયટીમાં 5-10 જણા બચ્ચા એ ઘર ખાલી કરીને જતા રહે. ગાવાનું શીખવું હે, નકરા ઢેકણા તાણે શીખવો તો ભોંડો. અંબુરો નહીં શીખવું. હવે સોસાયટી ખાલી થઈ જાય તારામાં. તને હું એક વાત પૂછું? હા પૂછો. તું મારી જોડે વાત કરતા કરતા કાયમ બાજવા ચમ મંડે? અલા ભોંડો, એમાં મારો વાંક નહીં. તો અમારી જીભ જ એવી છે. તો તમે કહેતા હો તો કપાઈ નાખી લો. તો ના બાપા, તું પાછી હમણાં કંઈક નવું પાછું બોલીશ ને મારા બાજવામાં થાય. એમાં હું મારો વાંક? ના તું આખો દાડો મોબાઈલ વાપર કરે અને પછી એને ચાર્જિંગમાં ભરાય કરે. તને ખબર હે, બહુ ચાર્જિંગ કરો ને તો બેટરી ફાટી જાય મોબાઈલ. મને નહીં ખબર પડતી હોય, હું ગાંડી હું? મારા મોઢા ઉપર કઈ લખેલું હે? મને ખબર હે કે હે ને મોબાઈલ ને ઘડીએ વડે ચાર્જિંગમાં મૂકે ને તો બેટરી ફાટી જાય, એટલે જો મોબાઈલ ને ચાર્જિંગમાં મૂકતા પહેલા એની બેટરી કાઢી લો. કાલ હું ને મારા ભાઈબંધો બધા છે ને 4 દિવસ માટે બહાર જવાના ફરવા. ના હો, તમાર વગર મને ના ફાવે. એટલે શું ના ફાવે ભોંડી? તને ખબર હે દૂર રહેવાથી પ્રેમ વધે. દૂર રહેવાથી પ્રેમ વધે કે ના વધે, પણ બીજે સેટિંગ થઈ જાય એનું શું? અલી તને હું એવો લાગુ હું સેટિંગ થઈ જાય એવો? પણ તોય નહીં જોવાનું, મને તમાર વગર ના ફાવે. શું ના ફાવે ભોંડી? મારું અને બજારમાં જઈને 1 કિલો ડુંગળી લઈ આવો. હું બજારમાં 1 કિલો ડુંગળી લેવા છું? હાસ તો. શું તને ખબર નહીં પડતી? આમ મારા આટલા બધા સોશિયલ મીડિયામાં ફોલોઅર હોય, મારા બધા વિડીયો વાયરલ થાય અને હું બજારમાં ડુંગળી લેતો હોય, કેવું લાગે બધાને? હા તો એક કામ કરો, તમારે ડુંગળી લેવા નહીં જવું ને? ના. તો ડુંગળીની જગ્યાએ 1 કિલો બદામ, 1 કિલો કાજુ અને 1 કિલો પિસ્તા લેતા આવો. જો લો પકડો. તમામ ઉદાસ બેઠી, કંઈક તો બોલ ભટી. તું આમ ઉદાસ રહે, મને ગમતું નહીં. હું તમને એક વાત કહીશ ને તો તમે ઉદાસ થઈ જશો. એવી તો શું વાત છે? તમારું ઓલું 1500 વાળું પેન્ટ હતું ને, એ હું ઇસ્ત્રી કરતી હતી ને તે બરી ગયું. જોયું ને? તું ઉદાસ જ રે મારા બાપ. તું આવી રીતે નુકસાન જ કર.